એક આઈપીએસનો વિદેશમાં મોલ અને પેટ્રોલ પંપ, 4 આઈપીએસની અમદાવાદની કન્સ્ટ્રક્શન સાઇટમાં પાર્ટનરશિપ, 2 અધિકારીઓની ગાંધીનગરમાં કિંમતી જમીન અને 4 આઈએએસનું ક્રિપ્ટો અને સોનામાં મોટું રોકાણ. આ છે ગુજરાતના 52 ભ્રષ્ટ અધિકારીઓની કરમકુંડળી. આ તમામ ક્લાસ 1 ઓફિસર એસીબીની રડારમાં છે, પરંતુ પૂરતા પુરાવા હોવા છતાં સરકારે જ 48 અધિકારીઓ સામેની તપાસ રોકી રાખી છે. આ અંગે એસીબીને પૂછ્યું તો ગુપ્ત માહિતી હોવાનું કહી વાતનો જ છેદ ઉડાડવાનો પ્રયાસ કર્યો. પણ આ અધિકારીઓ કયા વિભાગના છે, કોણે ક્યાં રોકાણ કર્યું છે અને કેવી રીતે એસીબી સુધી આ માહિતી પહોંચી, એ વિગતો ભાસ્કરે મેળવી. આ ઇન્વેસ્ટિગેશનમાં પાવરફુલ લોકોના પગ ધ્રુજાવે તેવો ઘટસ્ફોટ થયો છે. આ ભ્રષ્ટ બાબુઓમાં સૌથી વધુ શહેરી વિકાસ વિભાગના 18, ગૃહ, મહેસૂલ અને આરોગ્ય વિભાગના 6, ઉદ્યોગના 5, શિક્ષણના 4 તથા માર્ગ અને મકાન વિભાગના 3 અધિકારી છે, જેમાં કેટલાક મ્યુનિસિપલ કોર્પોરેશનના એન્જિનિયર્સ અને ટાઉન પ્લાનર પણ છે. આ ભ્રષ્ટ અધિકારીઓએ ગુજરાતમાં જ નહીં, દેશ વિદેશમાં પણ સંપત્તિ વસાવી છે, જેમાં અમેરિકા, કેનેડા, બ્રિટન, યુએઈ અને તુર્કી તેમના હોટ ફેવરિટ છે. ભાસ્કરે આમાંના કેટલાક અધિકારીઓના નામ અને મિલકતની વિગતો અને અંદાજિત રોકાણ સહિતની માહિતી મેળવી છે. આ 48 પૈકી 2 અધિકારીએ વીઆરએસ લઈ લીધું છે, જ્યારે સરકારની ખૂબ જ નજીક રહેલા 4 અધિકારી નિવૃત્ત થઈ ગયા છે. પણ સવાલ એ છે કે આ અધિકારીઓ રડારમાં કેવી રીતે આવ્યા? એસીબીને આ બધાની અપ્રમાણસર મિલકતની અરજી મળી હતી. તપાસમાં તથ્ય જણાતા પુરાવા સાથેની ફાઇલો તૈયાર કરવામાં આવી. આ ફાઇલો જે તે મંત્રાલયને મોકલી દેવામાં આવી છે. એસીબીએ કુલ 52 અધિકારીઓ સામે તપાસની મંજૂરી માંગી હતી, પણ સરકારે માત્ર 4 સામે જ છૂટ આપી છે. આ લિસ્ટમાં ગાંધીનગરના પૂર્વ કલેક્ટર એસકે લાંગા, અમદાવાદના પૂર્વ ડેપ્યુટી સિટી એન્જિનિયર મનોજ. આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.